નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જેઠ વધ દસમ અને 11 ભેગા છે. 11ની તિથિનો ક્ષય છે. તારીખ 10/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મેષ. સાંજે 6:44 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7:41 આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 9:22 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં ગુસ્સો વાપરવાનો છે ત્યાં ગુસ્સો કરીએ અને જ્યાં લાગણી બતાવવાની ત્યાં લાગણી બતાવીએ તો આપણે આપણા જીવનમાં ઘણા બધા સંબંધોને મજબૂત કરી શકીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ. સાંજે 6:44 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ વૃષભ. અને આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો, ક્યાં લાગણી બતાવી, આ બાબતમાં ખૂબ જ હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માણસે સમય પર નિર્ણય લેવો જોઈએ. સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણયની પણ કોઈ કિંમત હોતી નથી. આ ધ્યાન ચોક્કસ રાખજો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શેરડીનો રસ પીવાથી પિત્ત શમી જાય છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો: સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે છે. આ વાત ઘણા ઓછા લોકોને સમજણ પડશે. રૂપથી સુંદર રહેવું એ બહુ જરૂરી નથી, પણ આપણા વિચારોથી સુંદર રહેવું એ આપણા માટે ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે જીવનમાં કોઈ પરિવર્તન આવે તો એને સ્વીકારીને આગળ વધવું જોઈએ. આજે કદાચ આર્થિક અવરોધોનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ લાલ. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. કાર્યક્ષેત્રમાં આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે, પણ આજે આપણે એમાંથી બહાર નીકળી જઈશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે નકામી વાતો પર આંખ આડો કાન કરીને આગળ ચાલવું જોઈએ. બપોર પછી કોઈ સારી તક સામે આવે એને ઝડપવામાં વિલંબ ના કરવો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા જે કોઈ નવું આયોજન કરી શકશે. નવી યોજનાઓ સૌની સહમતિ સાથે તમે આગળ વધારી શકશો, પણ આજે નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરવો જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાની ધંધાકીય ખરીદીમાં ધ્યાન આપવું જોઈએ. કોઈ ગેરસમજ ન થઈ જાય એની તકેદારી રાખીને ચાલશો તો આજે વેપારમાં ફાયદો લઈ શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે માન સન્માનમાં વધારો થતો દેખાય. ભૂતકાળમાં કરેલા કાર્યોને આજે વખાણવામાં આવે, એને લીધે તમને માન સન્માન મળે. વેપારમાં આજે નાણાકીય બોજ હળવો થતો જાય અને યાત્રા પ્રવાસ કરો તો કિંમતી સામાન સંભાળવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજે વિચારોને સકારાત્મક રાખશો તો ફાયદામાં રહેશો. આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. ધીરજના ફળ મીઠા, આ કહેવત યાદ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક બાબતોને સરળ કરી શકશો. અગત્યના કામોમાં જે કંઈ નાની મોટી કમી છે તેને ધ્યાનમાં લઈને એનું નિવારણ કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં કોઈ મહત્વનો અત્યંત ઉપયોગી નિર્ણય તમે આજે લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ થતો દેખાય. તો મિત્રો આજે વગર વિચારી ઉતાવળ કરવી નહીં. આજે જે કંઈ પણ કામ કરો એમાં ધીરજ રાખજો. કાર્યનું ફળ જલ્દી મળી જાય એવા કોઈ પ્રયત્ન આજે આચરવા નહીં. રોકાણ કરવામાં સાહસ અનિવાર્ય સંજોગોમાં કરજો, બાકી આજે ટાળવું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ખર્ચાઓ ઓછા થાય, બચત વધારી શકાય. છતાં પણ મિત્રો આજે કુટુંબમાં જે જરૂરિયાત છે એની અવગણના નહીં કરતા, એ જરૂરિયાત પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કદાચ પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસમાં સાચવીને આગળ ચાલવું. આજે ધંધાકીય બાબતોમાં આવક વધારવાના પ્રયત્ન કરશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વિસરાયેલા સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આમ દિવસ સારો છે, પણ અચાનક કોઈ અસહ્ય પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. તો આ સમયે ધીરજ ગુમાવતા નહીં. મન શાંત રાખી વિચારી સમજીને નિર્ણય લેશો તો આજની સમસ્યાનું નિવારણ કરી શકશો. આજે સ્થાવર મિલકત કે વાહન અંગેની કોઈ સમસ્યા હોય તો એને નિવારી શકાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો બદલીએ. નમસ્તે.